જેને ભક્તિ કરવી છે, જેને સાધના કરવી છે કાંઈક, એને ભોજન ઉપર બહુ કંટ્રોલ રાખવો પડશે. સાત્વિક ભોજન લેવું પડે, નહીતર તમો ગુણ વધે. પણ વિદુર ને શુલ્ભા 12 વર્ષ ભગવાન હું સ્મરણ કરતા કરતા તાંજરિયાની ભાજીનો આહાર કરતા કરતા દિવસો વ્યતીત કરે. એક દિવસ એને ખબર પડ્યા કે આજે દ્વારિકાનાથ પધારવાના છે, હસ્તિનાપુરની અંદર વિષ્ટિ કરવા માટે, સમાધાન કરવા માટે. પોતાનું નિત્ય કર્મ પરિપૂર્ણ કરી આજે વિદુર ને શુલ્ભાના મનની અંદર એમ છે કે ઓહો, મારી 12 વર્ષની તપશ્ચર્યા આજે ફળીભૂત થશે. રાજમાર્ગ ઉપર જ્યારે જાય છે હસ્તિનાપુરની બજાર, ચારે બાજુ આમ ભીડ છે માણસોની, કારણ કે દ્વારિકાનાથ પધારવાનો છે. ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. એક બાજુ થોડીક જગ્યા છે, ત્યાં ઊભા છે બધે પતિ પત્ની. એટલામાં ભગવાનનો દિવ્ય રથ નીકળો, ભગવાનના દર્શન કર્યા. વિદુરે 2 હાથ જોડ્યા, પ્રભુ તમારા ચરણોમાં કોટી કોટી વંદન. પણ દ્વારિકાનાથે વિદુરના સામું જોયું નહીં, વિદુરની આંખમાં આંસુ આવી ગયા. કહો, હે પ્રભુ, હું તમારા દર્શનને માટે અહીંયા ઊભો, 12 વર્ષ સુધી માત્ર ભાજીનો આહાર કરીને તમારી ભક્તિ કરી, છતાં મારામાં હજી શું કાંઈ કચાશ હોય, ખામી હોય કે આપ મારા સામું જોયું નહીં, મને આંખ ના આપી. પણ ભગવાને સંકેતમાં કહેલું, કાકા હું તમારા માટે આવ્યો છું, ચિંતા ન કરો. રથ સીધો રાજમહેલમાં ગયો. આજે ભગવાન શાંતિ દૂત બનીને આવ્યા છે દુર્યોધનને સમજાવવા માટે. સભા ભરાણી છે, સિંહાસન ઉપર સમ્રાટ દુર્યોધન. ભગવાન દ્વારિકાનાથ સમજાવવાનો પ્રયત્ન કરે છે. દુર્યોધન ભાઈ, આજે હું પાંડવોનો શાંતિ દૂત બનીને આવ્યો છું એવું ન માનીશ, પણ હું તારો મિત્ર બનીને તને સમજાવવા આવ્યો છું. એટલે કહું છું ભાઈ, યુદ્ધ ન કરો તો સારું, યુદ્ધ અટકાવી દો. યુદ્ધનું પરિણામ સારું નહીં આવે ભાઈ, વિનાશ સર્જાશે, અનેક જીવો મળશે. એના કરતા પાંડવોને થોડુંક આપી દો, એનો અધિકાર છે એને આપી દો. શું કામે લડો છો અંદરો અંદર? અરે પાંડવો વતી હું તમને કહું છું, જાજુ નહીં, એને 5 ગામડા આપો. ત્યાં સુધીની વાત કરી, પણ આ વાત જ્યારે દુર્યોધને સાંભળીને સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. હે કનૈયા, રાજનીતિની તને શું ખબર પડે? રાજધર્મની તને શું ખબર પડે? એ તો અમારો ધર્મ છે, ક્ષત્રિયોનો ધર્મ છે. અને રાજપાટ કાંઈ માગવાથી ન મળે, એના માટે યુદ્ધ કરવું પડે. તું હંમેશાને માટે પાંડવોનો પક્ષપાત કરીને આવે છે કનૈયા. તને પાંડવો વધારે વાલા છે, અમે દવલા છીએ. પણ આજે પાંડવોનો શાંતિ દૂત બનીને આવ્યો હોય તો કાન ખોલીને સાંભળી લે કૃષ્ણ, કે 5 ગામડાની તો તું વાત કરે છે, પણ વિના યુદ્ધે 100ની અણી જેટલી જમીન આપવા હું તૈયાર નથી. હરાહડ કૃષ્ણનું અપમાન કર્યું છે. દુર્યોધન બહુ બોલ્યો છે મહાભારતમાં. તું તો કપટી છો, તું કાળિયો છો, ગોવાળિયો છો, તારા કાળજામાં આટલું કપટ છે, તને શું રાજ્યની ખબર પડે? પોતાના માણસોને કીધું કે પાંડવોનો શાંતિ દૂત બનીને આવ્યો છે બંદીવાન કરવાને. જેવા એ કૃષ્ણને પકડવા આમ જાય છે, અને કૃષ્ણએ પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું.
દુર્યોધન, તું મને ન પકડી શકે. અને હવે જતા જતા કહેતો જાઉં છું કે તારો અને મારો મુકાબલો કુરુક્ષેત્રના મેદાનમાં થશે. હવે હું જોઉં છું કે તું પાંડવોને કેમ તું મારી શકે છે, કેમ હરાવી શકે છે. કદાચ એના રથનો સારથી બનવું પડે તો મને મંજૂર છે. અર્જુનના રથના ઘોડાની હું સેવા કરીશ, પણ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. મને કૌરવ કુળનો વિનાશ હવે નજરો નજર દેખાય છે. ભગવાન નીકળી ગયા. ભોજન એમનેમ પડાર્યા. 56 પકવાનો રાજભોગ ભગવાનને માટે બનાવ્યા હતા. પણ ભગવાને કીધું કે નહીં, જે ઘરનું અન્ન મારો વિદુર ન ખાતો હોય એ ઘરનું અન્ન મને ન ઉતરે, મને ન ખપે. હું તો જવાનો છું મારા વિદુર કાકાને ત્યાં. અને આ બાજુ પર્ણકુટીમાં પતિ અને પત્ની વિદુર અને સુલભા ભગવાનની ભક્તિ કરે છે. સુલભાએ કીધું, નાથ, કૃષ્ણ આવ્યા છે હસ્તિનાપુરમાં, તમે આમંત્રણ આપો ને, આપણી આંગણે આવે. વિદુરે કીધું, દેવી, એને શું આમંત્રણ આપણે આપવાનું? અરે એના માટે તો રાજભોગ પીરસાયા હશે. સુનાની દ્વારિકાનો એ સમ્રાટ આપણી પર્ણકુટી આવે તો આપણે એને શું આપીએ? આપણી પાસે તાંજરિયાની ભાજી સિવાય કાંઈ છે? બેસવા માટે આસન નથી. મારા માટે મારા કનૈયાને નીચું જોવું પડે એ મને મંજૂર નથી દેવી. સુલભાની આંખમાં આંસુ આવી ગયા. નાથ, આપણે ગરીબ છીએ એ આપણો અપરાધ છે. અને ભગવાનને માટે ગરીબ કોણ, તવંગર કોણ? એને તો બધા સમાન છે. ના, હું કાયમને માટે મારા ઠાકોરજીને હું ભોગ ધરાવું છું, પણ આજે મારા મનમાં એવી ઈચ્છા થઈ કે મારો કનૈયો સામે બેઠો હોય અને હું મારા હાથથી હું એને જમાડતી હોઉં. એટલા માટે હે નાથ, તમે એક વાર તો કહો. તમને પ્રેમથી કાકા 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 કહીને બોલાવે છે. તમે તો એના વડીલ છો. તમારું વેણ નહીં ઉથાપે. વિદુર નતમસ્તક બની જાય છે. દેવી, આ હઠ મૂકી દો. મારો નાથ અહીંયા આવે તો એને પરિશ્રમ પડે, અને મારા નાથને પરિશ્રમ પડે મને મંજૂર નથી. શું એની આગતા સ્વાગતા આપણે કરી શકવાનું? ઉપનિષદનો સિદ્ધાંત છે, બ્રહ્મને ભૂખ ન લાગે, બ્રહ્મને તરસ ન લાગે. ઉપનિષદ એમ કહે છે, પણ ભક્તિ માર્ગ એમ કહે છે કે ભક્તની જ્યારે આતુરતા વધે ત્યારે બ્રહ્મને ભૂખ લાગે છે. ભક્તિ માર્ગમાં ભક્તની આતુરતા, ભક્તનો પ્રેમ વધે ત્યારે બ્રહ્મને ભૂખ લાગે. નહીતર આખા વિશ્વનું પોષણ કરનાર એને આપણે શું ખવડાવી શકવાના હતા? પણ પ્રેમની તાકાત છે, ભાવની તાકાત છે. ભક્તિમાં ભાવ મહત્વનો છે. અને સુલભાના મનની અંદર એમ થયું કે હે હરિ, મારા ઉપર દયા આવે, મારો આર્તનાદ સંભળાય તો હે મારા નાથ તું આવજે. અને એ જ્યારે પતિ અને પત્ની એ પર્ણકુટીમાં જ્યારે ઘાસની બનાવેલી પર્ણકુટી અને હરિને આર્તનાદ કરે છે, જો આનું નામ ભક્તિ કહેવાય. ભક્તિ તો એવી કરો કે મંદિરમાં રહેલો પરમાત્મા તમારા આંગણે આવી તમારા દરવાજાની સાકળ ખખડાવે. ભક્તિ જ્યારે પરિપક્વ થઈ જાય ને પછી મંદિરે જવાની જરૂર નથી રહેતી. મંદિરમાં રહેલો ભગવાન તમારા આંગણે આવશે. આ ભક્તિની પરિપક્વતા છે. અને હૃદય ભરાયું, અંતઃકરણ ભરાયું, અને સુલભા અને વિદુર ભગવાનને આર્તનાદ કરે છે
કે એક વાર આવજો મારા તમે એક વાર આવજો મારા હેજી મારી ઝૂંપડી એક વાર આવજો એક વાર ઝૂંપડીની માથે છે ઘાસ મારી ઝૂંપડીની માથે છે ઘાસ મારી ઝૂંપડીની માથે છે ઘાસ મારા મંદિર ભોજન નથી લાદવા મારી ઝૂંપડીએ નાથ ભોજન નથી લાદવા મારી ઝૂંપડીએ નાથ ભોજન લાદવા મારી ઝૂંપડીએ નાથ ભોજન નથી લાદવા કાઢો છે રોટલો ને છાશ મારી ઝૂંપડીએ કાઢો છે રોટલો ને કાઢો છે રોટલો ને છાસ પ્રભુ મારા મંદિરે કાઢો છે રોટલો ને છાસ પ્રભુ મારા સવારે આવજો શ્યામ મારા એક વાર આવજો પૂર્વા મારા નથી ડોલિયા મારી ઝૂંપડીએ નાથ ભોજન નથી ડોલિયા મારી ઝૂંપડીએ નાથ ભોજન નથી ડોલિયા મારી ઝૂંપડીએ નાથ ભોજન નથી ડોલિયા તૂટેલું છે ખાટલીનું વાણ મારા તૂટેલું છે ખાટલીનું ખાટલીનું વાણ પ્રભુ મારી તૂટેલું ખાટલીનું મારે આવજો શ્યામ મારા મંદિરે એક વાર આવજો શ્યામ મારા મંદિરે પૂર્વા મારા અંતર ને આમ મારા મંદિરે મારા અંતર તમારે આવજો મારી ઝૂંપડીએ મારી ઝૂંપડીએ નાથ મારા મંદિરે મારી
હવા સમયનું ભાન ન રહ્યું. ભક્તિમાં સમય ભૂલાઈ જાય. ભગવાન કેટલી વાર ઊભા રહે, પછી તો ઊભા ઊભા કંટાળી ગયા, ભગવાનને થાક લાગ્યો. અને આમ કરીને દરવાજો ખટખટાવ્યો પર્ણકુટીનો. વિદુરને એમ થયું કે બહાર કોઈ આવીને ઊભું છે. દરવાજો ખોલ્યો, જ્યાં જોયું ત્યાં તો દ્વારિકાનાથ સામે ઊભા છે. દ્વારિકાનાથ અંદર આવે છે. વિદુર વિચાર કરે શું કરવું. દેવી ક્યારના કહેતા હતા ને કે આમંત્રણ આપો, આમંત્રણ આપો, આમંત્રણ આપો. આ વગર આમંત્રણે આવ્યો, જો હવે શું કરવું. વગર આમંત્રણે મહેમાન આવે પછી એની આગતા સ્વાગતામાં કેટલી બધી તૈયારી કરવી પડે. એને શું ખવડાવવું, શું પીવડાવવું. અને વિદુરની પર્ણકુટીમાં તો અનાજનો એક દાણો નહોતો. તાંજરિયાની ભાજી સિવાય કાંઈ હતું નહીં. પણ સુલભા તો હજી એ જ સંકીર્તનની અંદર લીન બની ગયા છે. એ જી મારી ઝૂંપડીએ નાથ મારા, એ મંદિરે મારી, એ ઝૂંપડીએ નાથ મારા, એ મંદિરે પૂરવા મારા અંતરની એ મારા વિદુર આંખો ચોડવા લાગ્યા કે હું સ્વપ્ન જોઉં છું કે સાક્ષાત્કાર. ત્યારે ભગવાને વિદુરનો હાથ પકડ્યો. કાકા, સ્વપ્ન નથી, હકીકત છે. જરા આંખો ખોલીને જુઓ. હું તમારા આંગણે આવ્યો છું. પછી તો ભગવાન અંદર આવે છે, પર્ણકુટીમાં બેસે છે. કાકા, બપોરનો સમય થયો છે, ભૂખ બહુ લાગી છે, ઘરમાં કાંઈક ખાવાનું હોય તો આપો. વિદુર વિચાર કરે, ઓહો પ્રભુ, તમે તો હસ્તિનાપુર રાજ્યમાં રાજમહેલમાં મહેમાન બનીને આવ્યા હતા. તમારા માટે તો રાજભોગ તૈયાર થયા છે ત્યાં, અને તમે અહીંયા આવી મને એમ કહો છો કે ભૂખ લાગી છે. પ્રભુ, શા માટે અમારા ગરીબની કસોટી કરો છો? અમારી પાસે શું? ત્યારે ભગવાને કીધું, કાકા, 56 પ્રકારના રાજભોગ તૈયાર હતા ત્યાં મારા માટે. પણ જે ઘરનું અનાજ મારા પાંડવો ન ખાઈ શકતા હોય તો મને ગળે કોળીઓ કેમ ઉતરે? જે ઘરનું અનાજ મારો વિદુર ન ખાઈ શકતો હોય તો ત્યાં હું બેહીને હું ભોજન કેમ કરું? કાકા, ત્યાં રાજમહેલ, સતા, સંપત્તિ બધું હતું, પણ મનની શાંતિ નહોતી. એટલા માટે હું તમારી પર્ણકુટી આવ્યો છું. બધું હતું પણ ત્યાં પ્રેમ નહોતો. ભક્તિમાં પ્રેમનું બહુ મહત્વ છે. ભગવાનને 56 પકવાનો ધરાવ્યા હોય પણ પ્રેમ ન હોય, હૃદયનો ભાવ ન હોય તો શું કામ? સબસે ઊંચી પ્રેમ સદા. ભગવાને કીધું કે હે કાકા, હું આ જગતના કોઈ સંબંધમાં નથી માનતો, હું એક જ સંબંધમાં માનું છું, અને એક જ સગાઈ છે, પ્રેમ રૂપી સગાઈ. જે મને પ્રેમ અર્પણ કરશે ત્યાં હું દોડતો આવીશ. બાકી મારા માટે કોઈ વસ્તુનું મહત્વ નથી. મને પ્રેમથી કોઈ તુલસી પત્ર અર્પણ કરશે તો એ મને વધારે ગમશે. મારા માટે રાજભોગની જરૂર નથી.
सबसे ऊंची प्रेम सगाई। दुर्योधन का ऐ मेवा त्यागी, साकल दुर्गर खाई। सबसे ऊंची प्रेम, सबसे ऊंची प्रेम सगाई। प्रेम के बस अर्जुन रथ हारो, प्रेम के बस अर्जुन रथ हारो। भूल गए ठकुराई हो, भूल गए बस झूठे मोर सबरी के आयो। भूल गए ठकुराए सबसे ऊंची प्रेम सगाई। ऐसी प्रीत बढ़ी वृंदावन। સુરદાસ ગોપીઓ અને કૃષ્ણ વચ્ચેનો અદ્ભુત પ્રેમ। ऐसी प्रीत बढ़ी वृंदावन, गोपी ने नाच नचाई हो, गोपी ने नाच त्रिलोक ने नचावनार ए भगवान त्रिलोक नो नाथ गोपीओनी पासे नृत्य करे। શું કામે? શું એને માખણની ભૂખ હતી? ગોપીઓ એમ કહે કે હે કનૈયા તારે માખણ ખાવું હોય તો એ દૂર દૂર પડેલો પાટલો રહ્યો ને બેસવાનો મારી પાસે લઈ આવ, મારા ઘરનું કામ કર તો હું તને માખણ આપું। અને બાળ સ્વરૂપ દોડતું 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 જઈ પાટલો લઈ ગોપીને આપે। અને પછી ગોપીની પાસે માગે જાય ગોપી હવે તો માખણ આપ। અને ત્યારે ગોપી કહે કે એમ માખણ ના આપું, તારે માખણ જ ખાવું હોય તો મારી સામે નાચ નૃત્ય કર। અને ત્રિલોકને નચાવનાર ત્રિલોકનો નાથ ગોપીની પાસે નૃત્ય કરતો હોય, નાચતો હોય ત્યારે કેવો લાગતો હશે? આ પ્રેમ છે। આય હો ऐसी प्रीत बढ़ी वृंदावन, गोपी ने नाच नचायो, गोपी ने नाच नचायो।
सूरदास कहे सूर कहे सूर कहे इस लायक नहीं सूर कहे लायक नाही सामने करत हो बड़ाई सब ऊंची प्रेम सदा ऊंची प्रेम सदा ऊंची प्रेम सदा प्रेम सदा કાકા મારા માટે જો કોઈ સંબંધ હોય તો એ પ્રેમનો સંબંધ છે. ભગવાને આજે ભોજનની માગણી કરી, શું આપે? દેવી, આ આપણા ધર્મની કસોટી થઈ રહી છે. મારો નાથ આવીને મારી ઝૂંપડી આવીને આજે ભોજન માંગતો હોય અને હું એને કાંઈ ના આપી શકું. ભગવાનને થયું કે આને સંકોચ થાય છે, એટલે ભગવાને પોતાના હાથે જે માટીના વાસણમાં તાંજરિયાની ભાજી બફાતી હતી એ વાસણ પોતાના હાથે લઈ અને ભગવાન દ્વારિકાનો નાથ, સોનાની દ્વારિકાનો એ સમ્રાટ એ ભાજીનો આમ કોળીઓ લઈને પોતાના મોઢામાં મૂકે. વિદુર આંખો મીચી જાય છે, આંખોમાંથી દળ 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 આંસુ પડે છે. તો હો હે મારા નાથ, અમારા ગરીબની કસોટી શું કામે કરે છે બાપ? પણ ભગવાને ભાજી આરોગીને કીધું કે વાહ કાકા, શું મીઠાશ છે આ ભાજીમાં. હકીકતમાં કોઈ સ્વાદ નહીં, કોઈ રસ નહીં, છતાંય ભગવાને નિરસ ભાજી આરોગી. આ પ્રેમ છે. સુલભાને થયું કે બીજું બધું તો ઠીક, મારા નાથ ધરાયો નહીં હોય, ચાલ કાંઈક ઘરમાં ફળફૂલ હોય તો અર્પણ કરવું. કાંઈ ન મળ્યું, 4-5 કેળા મળ્યા. સુલભા ભગવાનની સન્મુખ બેઠા છે, ભગવાનના મુખાર વિધિની સામે દ્રષ્ટિ છે. વાહ મારા નાથ, આજે મારા જન્મની આશા ને તૃષ્ણાને આજે તે તૃપ્ત કરી દીધી. હે મારા નાથ, મને એમ હતું કે મારા આંગણે તું નહીં આવે, પણ આજે વગર આમંત્રણે આવી મારી ભક્તિને તે સફળ કરી દીધી. દ્રષ્ટિ ભગવાનની સામે છે, કેળા ફોલતા જાય છે. શરીરનું ભાન ભૂલાયું, ખબર ન રહી. કેળાનો જે ગર્ભ હતો એ બહાર ફેંકવા લાગ્યા અને કેળાના છાલોતરા ભગવાનને આપવા લાગ્યા અને ત્રિલોકનો નાથ એ કેળાના છાલોતરા આરોગવા લાગ્યા. વિદુરની દ્રષ્ટિ પડી, સુલભાનો હાથ પકડી લીધો. દેવી, આ શું કરો છો? આ પ્રેમ છે, આ ભક્તિ છે. જતા જતા ભગવાને કીધું, કાકા આવ્યો તો સમજાવવા માટે દુર્યોધનને, પણ દુર્યોધન સમજ્યો નહીં. છતાં એક પ્રયત્ન તમે કરી જોજો, જો યુદ્ધ અટકે તો સારું છે. ભગવાન ત્યાંથી વિદાય લે છે. આ બાજુ વિદુર મધ્યરાત્રિના સમયે હસ્તિનાપુર રાજ્યની અંદર જાય છે. રાત્રિના સમયે પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપે છે, જેને મહાભારતના ઉદ્યોગ પર્વમાં વિદુર નીતિ કહે છે. વિદુર નીતિનો એક એક શબ્દ આજના સમાજને જીવવા માટે બહુ ઉપયોગી છે. અદ્ભુત વિદુર નીતિ છે. વ્યાસ લખે છે, યદોપહૂતો ભવનમ પ્રવિષ્ટો મંત્રાય પૃષ્ઠ કિલ પૂર્વજે
વાતાવરણ છે. એકમાત્ર ધૃતરાષ્ટ્ર અને વિદુર સામ સામે બેઠા છે. ભાઈ ભાઈની વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. અદ્ભુત ઉપદેશ આપ્યો. યદોપહૂતો ભવનં પ્રવિશો મંત્રાય પૃષ્ઠ કિલ પૂર્વજેન. અથાહ તન્મંત્રદ સામરિયાન યન્મંત્રિણે વેદુરીકં વદન્તિ. શત્રુ શબ્દ ધર્મરાય યુધિષ્ઠિરને માટે વાપરો. અજાત શત્રુ કોને કહેવાય? કે જેને કોઈની સાથે વેર ન હોય, જેને જગતમાં કોઈની સાથે દુશ્મના વટ ન હોય, શત્રુતા ન હોય. આવું સરળ જીવન એ અજાત શત્રુ છે. મિત્રમાંથી દુશ્મન બનાવવો હોય ને તો વાર ન લાગે, પણ દુશ્મના વટમાંથી મિત્રતા કેળવવી એને તો વર્ષો વીતી જાય. બહુ પરિશ્રમ કરવો પડે, બહુ સહન કરવું પડે. અજાત સહસ્ત્રો સદિય છિદાય તિતિક્ષતો દુર્વિસહં સમાગ. સહાનુજો યત્ર વૃકોદરાહી, સહાનુજો યત્ર વૃકોદરાહી સંસંસદાયાત્મલ વિવેશી. પાર્થાસ્તુ દેવ ભગવાન મુકુંદો, પાર્થાસ્તુ દેવો ભગવાન મુકુંદો કૃષ્વાન સાક્ષી દેવ દેવ પૂર્વજે. અજાત શત્રુ પાર્થ અર્જુનને માટે શબ્દ વાપર્યું છે કે જેના રથના સારથી ભગવાન પોતે હોય એને હે ભાઈ તમે શું હરાવી શકવાના, શું મારી શકવાના. સહાનું જો યત્ર વૃકોદરાહી, વૃકોદરાહી વૃકોદર ભીમસેનને માટે શબ્દ છે. ભીમસેનનું એક નામ વૃકોદર છે. જેની એક એક ભુજાની અંદર હજાર હજાર હાથીનું બળ, એની સામે તમે શું લડી શકવાના હતા. માટે હે ભાઈ હજી સમય છે, સમજી જાઓ તો સારું. યુદ્ધ સારું નથી, યુદ્ધ વિનાશનું કારણ છે. મને એમ લાગે છે કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, કૌરવ કુળનો વિનાશ થશે. બંને ભાઈ વચ્ચે આવી સંવાદ ચાલી રહ્યો છે, એટલામાં દુર્યોધનનો કોઈ ગુપ્તચર આવીને સાંભળી જાય છે. સવારનો પહોર, દુર્યોધન સભા ભરી. પુણ્યશાળી આત્મા, સંત મહાત્મા વિદુર ભરી સભામાં આવે છે અને ભરી સભા આખી સ્તબ્ધ, ખીચો ખીચ સભા ભરાણી છે. મધ્યમાં મહાત્મા વિદુર ઉભા છે અને ત્યારે દુર્યોધન એનું હળાહળ અપમાન કરી અપશબ્દો કહે છે. હે સુતપુત્ર, હે દાસીના દીકરા, પાંડવો તને વધારે વાલા છે, તો જા પાંડવોની સાથે કેમ નથી રહેતો? વારંવાર પાંડવોનો પક્ષપાત કરે છે. ધિકાર છે તારી જાતને. જે થાળીમાં તે ખાધું એ જ થાળીમાં છેદ કરવા માટે તૈયાર. મારા જ રાજ્યમાં રહીને મારું અહિત કરવા માટે તૈયાર થયો છો.
વડીલ છે વિદુર, કાકાની જગ્યાએ છે, પણ આજે અપમાન. છતાંય જો આ મહાત્મા પુણ્યશાળી આત્મા છે, એક શબ્દ બોલતા નથી, દુર્યોધનની સામે જોયું નથી, ધરતીની સામે દ્રષ્ટિ છે. હે માં, તારામાં જેમ ધીરજ અને ધારણા છે ને, એમ મને આ સહન કરવાની ધીરજ આપજે માં. આંખમાંથી આંસુ ટપકે છે. ઊંચી આંખ કરીને દુર્યોધનની સામે જોવે તો બળીને ભસ્મ થઈ જાય એટલું તપોબળ હતું એનામાં. પણ નહીં, સંત છે, સંત સદા હિતકારી. આ જગત કદાચ સંતને ગમે એટલું કહેશે, સંત ક્યારેય પોતાની મર્યાદા નહીં છોડે, સહનશીલતા ન ગુમાવે. વિદુર ગમ ખાઈ ગયા છે, હળાહળ અપમાન કર્યું છે. ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે જા, મારું હસ્તિનાપુર રાજ્ય છોડીને ચાલ્યો જા. ત્યારે વિદુરે મનની અંદર ગાંઠ વાળી લીધી કે વાહ દુર્યોધન, હું આ દિવસની તો રાહ જોતો હતો ભાઈ. તું મને હસ્તિનાપુર રાજ્ય છોડવાનું શું કહેવાનો હતો? મેં તો ક્યારનું હસ્તિનાપુર રાજ્ય છોડી દીધું છે. આજ દિવસ સુધી મને એમ હતું કે તમે બધાય મારા છો, મારા છો, પણ આજે મને ખબર પડી કે આ જગતમાં કોઈ કોઈનું નથી. સ્વાર્થ રૂપી આ સંસાર, આજે તારાને મારા સંબંધ પૂરા થયા. મારી નજરો નજર મારા કૌરવ કુળનો વિનાશ જોવો પડે એના પહેલા તો હું હસ્તિનાપુરનું રાજ્ય છોડીને સદાને માટે ચાલ્યો જાય. તારું રાજ્ય તને મુબારક હો ભાઈ. વિદુર ત્યાંથી નીકળી જાય છે, તીર્થયાત્રા કરવા નીકળી જાય છે. બસ આજે પુણ્યશાળી આત્મા દુભાયો જુઓ, કૌરવોનો વિનાશ થવા. જ્યારે જ્યારે પુણ્યશાળી આત્મા દુભાયા છે ત્યારે વિનાશ સર્જાયો છે. લંકામાંથી જ્યારે વિભીષણે વિદાય લીધી, પાછળથી લંકા ભડકે વળી. હસ્તિનાપુરમાંથી વિદુરે વિદાય લીધી અને કૌરવોનો વિનાશ થયો. મહાભારતના યુદ્ધના મંડાણ મંડાયા. માટે કોઈ પણ જીવનો અનાદર ન કરવો, કોઈ પણ જીવને દુભાવવો નહીં. કારણ કે કોણ પુણ્યશાળી આત્મા હોય કોને ખબર છે? કોના ભાગ્યનું કોણ ખાતું હશે કોને ખબર? વ્યાસ લખે છે, સનિર્ગંતઃ કૌરવ પુણ્ય લબ્ધો ગજાહુવયા તીર્થપદ પદા આવાગ્રવાગુણ કીર્ષ્યો સ્વધિષ્ઠિતો યાતિ સહસ્રમો. એક જ ઘર હોય, એમાં 4-5 સભ્યો રહેતા હોય, પણ એમાં કોણ પુણ્યશાળી આત્મા છે એ ખબર નથી પડતી. કોઈક એવો પુણ્યશાળી આત્મા હોય, એના ભાગ્યનો બધાય ખાતા હોય. માટે બધાની સાથે સમાન રીતે વ્યવહાર કરવો, કોઈ આત્માને ક્યારેય દુભાવવો નહીં. અરે ઘરના સભ્યો તો બરાબર છે, પણ ઘરની અંદર કોઈ નોકર ચાકર કોઈ કામ કરતા હોય ને, એમાંય કોઈ પુણ્યશાળી આત્મા જરૂર હશે. એને ક્યારેય દુભાવવો નહીં. આંગણે આવેલ કોઈ ભિખારી, દરિદ્રી નારાયણ, એ પણ કદાચ પુણ્યશાળી આત્મા હોઈ શકે. આપી શકાય એમ હોય તો આપવું,
નહીતર બે હાથ જોડી લેવા, પણ ક્યારે એનું અપમાન ન કરવું. આંગણે આવેલો ભિખારી છે ને આપણને સાવધાન કરવા માટે આવે છે કે ભાઈ, ગયા જન્મની અંદર મેં કાંઈ આપ્યું નહીં, જેથી કરીને મારી આ દશા થઈ છે. માટે તું પણ કાંઈક આપજે, નકર તારોય વારો બીજા જન્મમાં આવો જ થવાનો. સાવધાન કરવા આવે છે. કોને ખબર, ભગવાન આવે કઈ ચતુર્ભુજ સ્વરૂપે જ આવશે એવું નથી. અને અત્યારે કદાચ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે આવે, ચાર ભુજાઓ માથે મુકુટ ને પહેરીને કદાચ બજારમાં નીકળે તો આપણે હંખ લેવા દઈએ ને. એટલે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે આવે એવું ન માનવું, કોઈને કોઈ સ્વરૂપે આવે. એટલા માટે કવિઓ લખે છે, હે માનવ વિશ્વાસ કરી લે, સમયને ઓળખતા શીખજો. તમારો સમય પાદરો હશે ને, તમારા આંગણે કોઈ સાધુ સંતો મહાત્માઓ અતિથિ આવશે. આ સમય છે, સમયને ક્યારે જાકારો ન દેવો. સમય જ ભગવાન છે. ભગવાન કે હું ક્યારેક ક્યારેક સમય બનીને આવું છું, પણ હે માનવ, તું મને ઓળખી નથી શકતો. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. હે માનવ વિશ્વાસ કરે, ઓળખનારા ક્યાં છે મુજને, આ દંભીથી હું દુભાવું છું. ઓળખનારા ક્યાં છે મુજને, દંભીથી હું દુભાવું છું. એ આપ કવિની ઝૂંપડીએ, આપ કવિની ઝૂંપડીએ હું આમ બની રહી જાઉં. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું. આ દુનિયામાં ઈચ્છાથી હાર ધરીને હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, હે માનવ વિશ્વાસ કરી લે, હે માનવ વિશ્વાસ. યાત્રા કરવા નીકળી જાય છે. 36 વર્ષ સુધી પગે ચાલી અને વિદુરે તીર્થયાત્રા કરી. તીર્થનો મહિમા જગતને બતાવ્યો. આ બાજુ ભગવાન જ્યારે ઉપસંહાર કરે છે દ્વારિકાનો, પછી સ્વધામમાં જ્યારે જાય છે, ચરણ પાદુકાઓ લઈ અને ઉદ્ધવને કીધું કે જાઓ તમે બદ્રિકાશ્રમની અંદર. ઉદ્ધવ ચરણ પાદુકાઓ લઈ અને બદ્રિકાશ્રમ તરફ જાય છે. વિદુર તીર્થયાત્રા કરતા 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 એમ કહેવાય છે કે અહીંયા વૃંદાવન રમણ રેતી ત્યાં આવ્યા છે. અવધૂત જેવો વેશ છે. રમણ રેતી જોઈને રેતીમાં આરોટે છે. વ્રજ રજને માથા ઉપર ચડાવી કે ધન્ય હો મારા નાથ, કે આ એ વ્રજ ભૂમિ છે કે જ્યાં મારો નાથ ઉઘાડા પગે ગાયો ચારતો અને એની રજ આ ધરતી ઉપર પડી છે. એટલા માટે આ વ્રજ રજ પાવન છે. રમણ રેતીમાં આરોટે છે. વિદુર આંખમાંથી આંસુ છે. ભગવાનનો વિરહ સહન નથી થતો. ભગવાનની એક એક લીલા યાદ આવે છે. ઓ એટલામાં ઉદ્ધવજી આવ્યા છે. દૂર દૂર જોયું તો કોઈ અવધૂત વેશ. વિદુરને
ભગવાનની એ લીલા યાદ આવી અને રમણ રેતીમાં અડોટવા લાગ્યા. ઉદ્ધવ જુએ છે આ બધું કોણ હશે? આ મહાપુરુષ અવધૂત જેવો વેશ. ચાલ જવા દે. ઉદ્ધવ વિદુરની પાસે આવે છે. આજે એક ભક્ત છે, જ્ઞાની છે, જ્ઞાની અને ભક્તનું મિલન થયું. જો યમુનાનો એ પવિત્ર તટ કિનારો બંને ભેટા છે. ઓહો વિદુર તમે? હા ઉદ્ધવ, તમે તો ભગવાનના પ્રિય સખા. આંખમાંથી આંસુ. 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ. आज भक्त से भक्त मिले तो बहसे 7 करोड़. चार मिले 64 खिले. 2 ભક્તોની આંખો, 4 આંખો ભેગી થાય. એક મોઢામાં 32 દાંત હોય. આજે 2 ભક્તો ભેગા થાય તો 32 દુને 64 દાંત ખીલી ઉઠે. 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ. બંને સામસામે હાથ જોડે એટલે 10 આંગળા આના ને 10 આંગળા સામેના ભક્તના. 20 રહે કર જોડ. ભક્ત સે ભક્ત મિલે, બહસે 7 કરોડ. ગરુડ પુરાણમાં એવું લખ્યું છે કે એક માણસના શરીર ઉપર 350 કરોડ રૂવાડા. બંનેના ભેગા થાય એટલે 7 કરોડ. 7 કરોડ રૂવાડા પુલકિત થઈ જાય ભક્ત ભક્તને મળે ને ત્યારે. વિદુરે કીધું, કહો હે ઉદ્ધવ, તમે તો ભગવાનના પ્રિય સખા, મારો દ્વારિકાનાથ શું કહે છે મને જરા કહો તો ખરા. અને ત્યારે ઉદ્ધવની આંખમાં આંસુ આવી ગયા. વિદુર, હું તમને શું વાત કરું બા? જે દ્વારિકાનાથની તમે વાત કરો છો એ દ્વારિકાનાથ મને તમને છોડીને ક્યારનો સ્વધામ સિધાવી ગયો છે. અને ત્યારે વિદુર ધરતી ઉપર પડી જાય છે. ઓહો હે નાથ, એક માત્ર તારો આધાર હતો. મને એમ હતું કે તારા સહારે કદાચ હું જીવન જીવી જઈશ, પણ તું મને છોડીને વયો ગયો. બાકીનું જીવન કોના સહારે વ્યતીત કરવું? ઉદ્ધવે વિદુરનો હાથ પકડી વિદુરને બેઠા કર્યા. મહાત્મા, તમે તો ભાગ્યશાળી છો. કારણ કે જ્યારે ભગવાન સ્વધામમાં જાતા હતા ને ત્યારે મને ભલામણ કરી છે. 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત તમને યાદ કર્યા હતા. ઉદ્ધવ, રસ્તામાં ક્યાંય મારો વિદુર મળે તો એને ભાગવત ધર્મનો ઉપદેશ કરજે બા. બહુ ભોળો છે મારો વિદુર, દુનિયાદારીનું એને ભાન નથી. મારો વિદુર શું કરતો હશે? દ્વારિકાનાથના મુખમાં હંમેશાને માટે મહાત્મા તમારું નામ હતું. આ વાત જ્યારે વિદુરે સાંભળીને ત્યારે મનમાં થયું કે મને યાદ કર્યો તો? હા, 3 વખત યાદ કર્યા મહારાજ. વિદુરને થયું કે તો મારો જન્મારો સુધરી ગયો. મારી ભક્તિ સફળ થઈ ગઈ. કારણ કે અંત સમયે કદાચ ભક્ત ભગવાનને યાદ કરે એ તો સામાન્ય ભક્તિ કહેવાય, પણ જો અંત સમયે ભગવાન ભક્તને યાદ કરતો હોય તો એ ભક્તિની પરાકાષ્ઠા કહેવાય. મને 3 વખત યાદ કર્યો તો મારો જન્મારો સુધરી ગયો. ઉદ્ધવે કીધું કે વિદુર, મારી પાસે સમય બહુ થોડો છે, મારે બદ્રિકાશ્રમ જવાનું છે. તમે અહીંથી ગંગાના તટ ઉપર જાઓ, ત્યાં મૈત્રેય સ્વામીનો આશ્રમ છે. મૈત્રેય સ્વામી તમને ભાગવત ધર્મનો ઉપદેશ કરશે.
ઉદ્ધવ ભગવાનની ચરણ પાદુકાઓ લઈ બદ્રિકાશ્રમ તરફ ગયા. વિદુર મૈત્રેય સ્વામીના આશ્રમે આવે છે. મૈત્રેય સ્વામી જોવે છે દૂરથી કે ઓહો, મહાત્મા વિદુર આવ્યા અને એને ભેટવા માટે, મળવા માટે દોટ મૂકી, હળી મૂકી. પધારો મહાત્મા, તમારા જેવા પુણ્યશાળી આત્મા આજે મારા આંગણે. બેસવા માટે દિવ્ય આસન આપ્યું છે. વિદુરના મનમાં સંકોચ હતો કે મારા જેવા શુદ્ધ પુત્ર, દાસીનો દીકરો હું તો ક્ષુદ્ર કહેવાવ, મારા જેવા સામાન્ય માણસને આ મહાપુરુષ ભાગવત ધર્મનો ઉપદેશ આપશે કે નહીં આપે? મૈત્રેયે કીધું, મહારાજ તમે સામાન્ય માણસ નથી, તમે તો પુણ્યશાળી આત્મા છો. કેમ ભૂલી ગયા તમારા સ્વરૂપને? તમે યમરાજનો અવતાર છો. માંડવ્ય ઋષિના શ્રાપને કારણે આજે તમારે દાસીના દીકરા તારીખે જન્મ લેવો પડ્યો. આ તો બધા વિધિના વિધાન છે મહારાજ. માટે આવો મારી સામે બેહો, હું તમને ભાગવત ધર્મનો ઉપદેશ આપું. વિદુર ખૂબ રડ્યા છે કે ઓહો, મારા જેવા તુચ્છ પ્રાણીને આજે અપનાવનાર હે મહાપુરુષ, તમારા ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. આજે બંને વચ્ચે સંવાદ શરૂ થયો છે અને વિદુરે પ્રશ્ન પૂછ્યો કે પરમાત્માએ આ સૃષ્ટિનું નિર્માણ કઈ રીતે કર્યું, આ સૃષ્ટિની રચના કેમ કરી? અને ત્યારે મૈત્રેય સ્વામી ઉત્તર આપે છે કે આદિનારાયણ પરમાત્મા જ્યારે ક્ષીરસાગરની અંદર પોઢ્યા હતા અને જ્યારે નિંદ્રામાંથી જાગ્યા ત્યારે એની નાભીમાંથી કમળ થયું, કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને ઈ બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કરે છે. સ્થાવર ને જંગમ બે પ્રકારની સૃષ્ટિ બનાવી. અને ત્યારે બ્રહ્મા વિચાર કરે છે કે મને ઉત્પન્ન કરનાર પરમ તત્વ કોણ છે? આદિનારાયણ પરમાત્માનું ધ્યાન ધરે છે અને ત્યારે આદિનારાયણ પરમાત્મા વિષ્ણુ ભગવાન ત્યાં પ્રગટ થાય છે અને બ્રહ્માજી એની સ્તુતિ કરે છે. જ્ઞાતોસી મેં ગસુચી સનદેવા ભગવાન પિતા સુધા ઓ માયા ગુણ રત કરા દુર્વાસી માયા ગુણ રત ના તો મેં કસોટી જ્ઞાતોસી મેં કસોટી હે હરિ, હે આદિનારાયણ પરમાત્મા, હે પરબ્રહ્મ, તમારા ચરણમાં કોટી કોટી વંદન કરું છું. અને પછી ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિનું નિર્માણ કરવાની આજ્ઞા આપી અને પછી રજોગુણ, તમોગુણ ને સત્વગુણ ત્રિગુણાત્મક માયાનો આશ્રય કરી સૃષ્ટિનું નિર્માણ થયું. એક દિવસ પરમપિતા બ્રહ્મા આદિનારાયણ પરમાત્માના ધ્યાનમાં લીન હતા અને ત્યારે અચાનક એના જમણા અંગમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો અને બ્રહ્માજીના ડાબા અંગમાંથી એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ. આ સૃષ્ટિના પ્રથમ સ્ત્રી પુરુષ મનુ અને શત્રુપાની ઉત્પત્તિ થઈ. મનુ અને શત્રુપા બ્રહ્માજીને કહે છે કે હે પરમપિતા, અમારું કાર્ય કહો.
ત્યારે બ્રહ્માજીને આજ્ઞા કરી કે જાઓ તમે સૃષ્ટિનું પાલન પોષણ કરો. પણ એ સમયે પૃથ્વી હતી નહીં. પૃથ્વીને હિરણ્યાક્ષ નામનો દૈત્ય પાતાળમાં લઈ ગયેલો. પૃથ્વી વગર કોઈ જીવ સૃષ્ટિ ટકી ન શકે. બ્રહ્માજીને વિનંતી કરી. બ્રહ્માજી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન થયું અને બ્રહ્માજીની નાસિકામાંથી એક વરાહ સ્વરૂપ પ્રગટ થયું. ભગવાનનો વરાહ અવતાર થયો. ધીમે 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 એ સ્વરૂપ મોટું થતું ગયું. પાતાળમાં જઈ હિરણ્યાક્ષ નામનો જે દૈત્ય હતો એની સામે યુદ્ધ કર્યું, એને હરાવ્યો, એનો વધ કર્યો અને એની પાસેથી પૃથ્વી ઝૂંટવી લીધી. વરાહે પોતાની દાઢ ઉપર પૃથ્વીને ધારણ કરી મનુ મહારાજને આવી અને સુપ્રત કરી. લ્યો મહારાજ, આ પૃથ્વી તમારી છે, તમે એનું પાલન કરો. વર વધતા આહ વરાહ. વર એટલે શ્રેષ્ઠ, આહ એટલે દિવસ. આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે આપણાથી કોઈ સત્કર્મ થયું હોય, જે દિવસે આપણાથી કોઈ દાન પુણ્ય થયું હોય, એ દિવસ આપણા જીવનનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ છે. વરાહ છે ને એ સંતોષનું પ્રતીક છે. હિરણ્યાક્ષી લોભનું પ્રતીક છે. લોભને કોણ મારી શકે? સંતોષ. પૃથ્વી મનુ મહારાજને સોંપી દીધી કે લ્યો મહારાજ, આ તમારી છે, મારે ન જોઈ. અને પછી તો એમ કહેવાય છે કે મનુ મહારાજ અને શત્રુપા સંચાલન કરવા લાગ્યા, પોતાની પ્રજાનું પાલન પોષણ કરવા લાગ્યા. સમય જતા મનુ અને શત્રુપાને ત્યાં 3 કન્યાઓ થઈ. 2 પુત્રનો જન્મ થયો. 3 કન્યાઓમાં આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 પુત્રો થયા, પ્રિયવ્રત અને ઉતાનપાદ. તૃતીય સ્કંદમાં 2 પ્રકરણ છે, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસામાં વરાહ ચરિત્રની કથા છે, ઉત્તર મીમાંસામાં ભગવાન કપિલ નારાયણના જન્મની કથા છે. વરાહ ચરિત્રની કથા બહુ સંક્ષેપમાં કરી મૈત્રેય સ્વામીએ. એટલે વિદુરે કીધું કે બાપજી, આપણે બહુ સંક્ષેપમાં વરાહ ચરિત્રની કથા કરી, પણ આ હિરણ્યાક્ષ કોણ હતો? શા માટે એ અસુર થયો? પૃથ્વીને શા માટે લઈ ગયેલો? એ મને વિસ્તારથી કહો. ત્યારે 1 અધ્યાયની અંદર હિરણ્યાક્ષના પૂર્વ જન્મની કથા છે.